નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 9 ની અંદર ગયા વિડીયોમાં ઇંગ્લિશમાં ગયા વિડીયોની અંદર આપણે લેસન 1 ક્યુ ચિતાસ્ફિયર એ પૂર્ણ કર્યું. આજે આપણે લેસન 1 ની અંદર ક્વેશ્ચન આન્સર શરૂ કરશું. લેસન 1 ના ક્વેશ્ચન આન્સર પણ આપણે જે છે એ પેરેગ્રાફ પ્રમાણે પેરેગ્રાફ સમજતા પણ જશું અને એના ક્વેશ્ચન આન્સર લખતા જશું, જેથી કદાચ કોઈ ના જોયું હોય એ લેસન તો એને પાછું રિપીટ થઈ જાય. પણ આની અંદર કેવું થાય કે ફકરા જે છે ને એની અંદરથી વચ્ચે વચ્ચેનું જે અમુક વર્ણન આવતું હોય કે જે હોય એ કટ થઈ ગયું હોય, એટલે કે આખું લેસન ન હોય પણ એમાંથી મેઇન પોર્શન ઉપાડી અને આપ્યા હોય. બરાબર, છતાંય આપણે મોસ્ટ ઓફ પાર્ટ એની અંદર આવી જતો હોય છે. તો આપણે શરૂ કરશું સ્વાધ્યાય પોથી પેજ નંબર 5. પેલો ફકરો, long ago a Zulu hunter was sitting under a tree. બહુ લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી છે તે એક વૃક્ષ નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ હતું ઈદી. બરોબર, નામ યાદ રાખજો. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે એક ઘાસવાળી જમીનમાં, પોચી જમીનમાં તેણે એક હરણોનું ટોળું તેમાં ચરતું જોયું. He said to himself. તેણે પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પરંતુ મારે તેઓને પકડવા માટે થઈ અને બહુ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું તેઓને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો નહીં થઈ શકે? બરોબર, તો પેલો ક્વેશ્ચન જોઈએ આપણે. Who was Idi? ઈદી કોણ હતો? તો કે ઈદી was a Zulu hunter. ઈદી છે તે ઝુલુ શિકારી હતો. ક્વેશ્ચન નંબર 2, what did Idi see? ઈદીએ શું જોયું? તો કે ઈદી saw a large herd. મિત્રો, એટલો સમય નથી કે હું તમને કહી શકું કે આ બીજી લાઈનમાં જવાબ છે. બરોબર, કારણ કે બધું જ હું કહેવા જાઉં તો વિડીયો બહુ લાંબો થાય અને સ્ટુડન્ટ પછી બોરિંગ થાય. એટલે he saw a large herd of deer grazing in the lush green meadow. Third question, what did Idi think when he saw the deer? When Idi saw the deer, he thought that
those deer were really wonderful, but he had to run. He had to run a lot to catch one of them. He asked himself if there could not be there could not be an easy way to get one ready. જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાનો હોય છે એટલે અહીંયા થોડોક ઝીંઝાવેલો છે કેનનું ફૂડ થઈ ગયું બરાબર અને પ્રશ્ન હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે જવાબ લખતા હોઈએ તો પ્રશ્નની અંદર પાછો પ્રશ્ન ન લખી શકીએ એટલે એ ન ચાલે બરાબર હવે બીજો પેરેગ્રાફ સમજીએ તો suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક તેણે એક માદા ચિતાને તે ચરતા પ્રાણીઓની પાછળ સરકતા જોઈ. Then she leapt and caught a deer. ત્યારબાદ તેણીએ કૂદકો મારીને એક હરણને પકડી લીધું. After some time her two young cubs came out of the cub. થોડીક વાર પછી તેના બે નાનકડા બચ્ચા છે તે જાળીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓએ બધાએ તેમનું ભોજન માણ્યું. ક્વેશ્ચન છે how did a female cheetah catch a deer? પેરેગ્રાફ નંબર 2 એમાં પહેલો ક્વેશ્ચન કેવી રીતે માદા ચિતાએ હરણને પકડ્યો તો જવાબ લખો a female cheetah was crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer Question number 2 જોઈએ તો with whom did the cheetah enjoy the meal? કોની સાથે ચિતાએ તેનું ભોજન માણ્યું તો જવાબ લખો the cheetah enjoyed. અહીંયા આમાં તો સવાલમાં એન્જોય છે ને અહીંયા મેં એન્જોયડ કરી નાખ્યું શું કામ એને કારણ કે સવાલ છે તે ભૂતકાળમાં છે ડીડ થી એને કારણે what the cheetah enjoyed the meal with her two young cubs
young cubs. તો બીજો સવાલ પૂર્ણ થયો. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 સ્ટાર્ટ કરીએ. Idi's eyes brightened. ઈદીની આંખો ચમકવા માંડી. They sparkled with an idea. તેમાં વિચારોના ચમકારા થવા માંડ્યા. He envied the cubs. તેને બચ્ચાઓની ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચા જેવો નસીબદાર થઈ શકું? They got their food without any effort. તેને આ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર તેમનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? શું મારી પાસે તેની માતા જેવી કોઈ શિકારી હોઈ શકે? He thought. તેને વિચાર્યું. બરાબર. હવે આપણે પહેલો ક્વેશ્ચન સમજીએ. Why did Idi envy the cubs? શા માટે ઈદીને તે બચ્ચાઓની ઈર્ષા થઈ? તો બચ્ચાની ઈર્ષા એને શું કામ એમ થઈ? તો કે ભાઈ બચ્ચાએ ભોજન છે ને એ પ્રયત્ન વગર મેળવી લીધું. અને ઈદી જે છે એ આળસુ અને દુષ્ટ હતો. એને તૈયાર બધું જોતું હતું. કોઈ પ્રકારની મહેનત કરવી નહીં અને બધું એમને એમ મેળવી લેવું. શિકારી પાસે બધું શિકાર કરાવી રાખવો એવો એનો થિંકિંગ હતો. તો પેરેગ્રાફ નંબર 3 અને એનો આન્સર પહેલો. Why did Idi envy the cubs? Idi envied the cubs because they got their food without any effort. કોઈ પણ પ્રકારના તેમના પ્રયત્ન વગર તેઓને એનો ખોરાક મળી ગયો. એટલે ઈદીને પેટમાં દુખ્યું એટલે ઈર્ષા કરવી. બરાબર. આપણે કહીએ ને ગુજરાતીમાં કે ઓલાને એ પેટમાં દુખે છે આપણું જોઈને, એટલે આપણું જોઈને ઈર્ષા કરે. બરાબર. એક તો વિચાર કરો, કોઈની પણ ઈર્ષા કરવી એટલે સામેવાળી વ્યક્તિને શ્રેષ્ઠ માની લેવી. બરાબર. કોઈ પણ પ્રકારની દલીલ વગર સામેવાળી વ્યક્તિને તમે શ્રેષ્ઠ માની લ્યો એટલે તમે એની ઈર્ષા કરો. That's all. તમે સ્વીકારી લીધું કે એ વ્યક્તિ તમારા કરતા શ્રેષ્ઠ છે. બરાબર. તો જ આપણને ઈચ્છા થાય ને એની. એટલે ચાલો એ તો શું વિચાર હતો. What idea did Idi get? ઈદીને શો વિચાર આવ્યો? Idi got an idea. Idi got an idea if he had a hunter like the cub's mother, નથી. ક્વેશ્ચન ત્રીજો એટલે આપણે આવી દઈએ. હવે પેરેગ્રાફ નંબર 4 જોઈએ. He decided to catch a young cub and train to hunt for him. તેણે એક યુવાન બચ્ચાને પકડવાનો નિર્ણય કર્યો અને
તેને ટ્રેન કરવાનો નિર્ણય કર્યો, એટલે કે એને શિકાર માટે ટ્રેન કરવું. Then I shall only say, ત્યારબાદ મારે માત્ર કહેવાનું રહેશે, oh my dear, go and kill a deer for me. કે અરે મારા વાલા, તું જા અને એક હરણને મારે માટે મારી લાવ. my life will be very very comfortable then. અરે મારું જીવન તો ત્યારે એકદમ ખુશ ખુશ આરામદાયક થઈ જશે, ખૂબ ખૂબ આરામદાયક બની જાય. He was quite pleased with his own idea. તે એના પોતાના વિચારોથી તદ્દન ખુશ થઈ ગયો. He decided to follow the cub and steal one. તેણે એ બચ્ચાનો પીછો કરવાનો અને એક બચ્ચું ચોરવાનો નિર્ણય કર્યો. પેજ નંબર 6 ઉપર આવી જાવ. સવાલ ત્યાં છે, why did Edith think of catching a cheetah cub? તો લખીએ જવાબ પેરેગ્રાફ નંબર 4 નો પેલો, શા માટે ઈદીએ ચિતાના બચ્ચાને પકડવાનું વિચાર્યું? તો ઈદી થોટ, think નું ભૂતકાળ છે થોટ. ઈદી થોટ ઓફ કેચિંગ અ ચિતા cub because હવે પછી જોઈએ અંદર શું છે એનું કારણ. Because he wanted to train the cub to hunt for him. હવે બીજો ક્વેશ્ચન જોઈએ તો, what did Edith decide to do? ઈદીએ શું કરવાનો નિર્ણય કર્યો? ઈદી decided to follow the cub and steal one. ત્રીજો, why was Edith pleased with his idea? Edith was pleased with his idea because he thought that his life would be very very comfortable then. ક્વેશ્ચન નંબર 3 પૂર્ણ. સમજીએ.
From his experience, Edie knew that a cheetah never attacks a man. તેના અનુભવ ઉપરથી ઈદીને ખબર હતી કે ચિતા ક્યારેય માણસ પર એટેક કરતા નથી. Therefore, it was safe to steal a cub. માટે બચ્ચું ચોરવું સલામત છે. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચિતાના કુટુંબનો પીછો કર્યો. At sunset, the mother cheetah did her cub in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે મધર ચિતાએ તેના બચ્ચાને એક ઘટ ઝાડીમાં છુપાવી દીધા અને પાણી માટે ગઈ. Quickly the hunter picked up his net and spear and ran into the bush. ઝડપથી તે શિકારીએ પોતાની ઝાડ અને તેનો ભાલો ઉચકી અને તે ઝાડીમાં ધસી ગયો. He saw the two tiny cubs. તેણે બે નાનકડા બચ્ચાને જોયા. પેરેગ્રાફ નંબર 5 નો સવાલ પહેલો જોઈએ આપણે. એમાં why was it not dangerous for Edie to steal a cub? Answer 1. It was not dangerous for Edie to steal a cub because he knew that because from his experience he knew that a cheetah never attacks a man. Question number 2. What happened when the mother cheetah left for the stream? જ્યારે મધર ચિતા પાણી માટે ગઈ ત્યારે શું થયું? When the mother cheetah left for the stream, the hunter picked up his net and spear and ran into the bush. Third question. What did the mother cheetah do in the evening? The mother cheetah hid her cub in a thick bush and left for a stream in the evening. Answer 4 નથી તો આપણે
પેરેગ્રાફ નંબર 6 સમજી લઈએ. He saw two tiny cubs. તેણે બે નાનકડા બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓ તેના તરફ ચમકતી આંખોથી જોતા હતા. They were too young to run away. તેઓ બહુ નાના હતા એટલે ભાગી શકતા નહોતા. Edie threw the net over them and the cubs were caught. ઈદીએ તેના ઉપર ઝાડ નાખી અને બચ્ચા પકડાઈ ગયા. He needed one cub, but he thought. તેને એક જ બચ્ચાની જરૂર હતી પણ તેણે વિચાર્યું it is always better to have two slaves instead of one. કે અરે એક ગુલામ કરતા બે ગુલામ હોવા એ તો બહુ સારું કહેવાય, વધારે સારું કહેવાય. He dragged them with him. તેણે એની સાથે ઢસડી ગયો. Hid them under a big basket. એને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. How did Edie catch the cheetah cub? ઈદીએ ચિતાના બચ્ચાને કેવી રીતે પકડ્યા? બરોબર, આપણો ક્વેશ્ચન કે how did Edie catch the cheetah cub? પેરેગ્રાફ નંબર 6 અને એનો પહેલો આન્સર Edie threw the net over the cub and the cubs were caught. Second question. Why did Edie catch both the cubs? Edie caught both the cubs because he thought that it is always better to have two slaves instead of one. એક ગુલામ કરતા બે ગુલામ હોવા એ વધારે સારું કહેવાય એવું એને વિચાર્યું એટલે એને બે પકડી લીધા. How many cubs did Edie see? ઈદીએ કેટલા બચ્ચા જોયા? તો કે Edie saw two cubs. Edie saw two cubs. So why could the cubs not run away? શા માટે બચ્ચા જે છે એ ભાગી શકતા નહોતા? The cubs could not run away because they were very young. તે બહુ નાના હતા. બરોબર, એટલે ભાગી શકતા નહોતા. ચાલો હવે જે છે એ આપણે 7મો પેરેગ્રાફ સમજીએ. The mother cheetah returned after a while. થોડીક વાર પછી મધર ચિતા પરત આવી. She did not find her cubs. તેણીને એના બચ્ચા ન મળ્યા. She looked all around. તેણીએ આસપાસ બધે જોયું. First of all, she became angry and jumped wildly. સૌપ્રથમ તો તેણી જે છે એ ગુસ્સે થઈ અને જંગલી રીતે કૂદવા માંડી. She sniffed all around. તેની આસપાસ બધી સૂંઘી આવી. But alas, પણ દુઃખદ,
she could not find her dear babies, પણ તેણીને એના પ્રિય બચ્ચા ન મળ્યા. At last she became sad, છેલ્લે તેણી ઉદાસ થઈ ગઈ and started crying, અને રડવા માંડી. She cried and cried for the whole night till the next evening. તેણી આખી રાત ને બીજા દિવસની સાંજ સુધી રડે જ રાખી. Question 1 જોઈએ તો what was the mother cheetah's reaction when she found her cubs missing? જ્યારે બચ્ચાને ખોવાયેલા જાણ્યા તો મધર ચિતાનું રિએક્શન કેવું હતું? When the mother cheetah, paragraph 7 અને answer 1. When the mother cheetah found her cubs missing. First of all, she became angry and jumped wildly. She sniffed all around. બીજો question. What happened to the mother cheetah at last? મધર ચિતાને છેલ્લે શું થયું? At last the mother cheetah became sad and started crying. She cried and cried the whole night till the next evening. તો મિત્રો આપણે અહીંયા 7 પેરેગ્રાફ સુધી રાખીએ છીએ, કારણ કે વધારે કરાવું તો વિડીયો અતિશય લાંબો થઈ જાય અને પછી કંટાળો આવે. એ માટે થઈ 7 પેરેગ્રાફ રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર 8મા પેરેગ્રાફ સાથે ફરી મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.